સ્વામિનારાયણ. અરે તારીખ આજે કઈ થઈ છોકરા? 25 ફેબ્રુઆરી. 25 ફેબ્રુઆરી 2024. બરાબર. આજે જરા અમને થાક લાગેલો છે, અમને જરા માફ કરજો, ઢીલા પડીએ તો. પહેલેથી તમને કહી દઈએ છે. આગળ આવી જાઓ, સીતારામણી આગળ આવો. બરાબર સેન્ટર લઈ લે, સેન્ટર. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. બરાબર. આપણે અત્યારે આ જે રામાનુજાચાર્ય અમૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જોઈ રહ્યા છે. એમાં અદ્વૈતીઓએ જે અવિદ્યાનું વર્ણન કર્યું, એ અવિદ્યાનું જે ખંડન જે છે તે આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે એમાં જોયું કે ભાઈ જ્ઞાનના પ્રાગભાવના સંબંધમાં જે વિરોધ બતાવ્યો તે ભાવરૂપ અજ્ઞાનને પણ સમાન રીતે લાગુ પડે છે, અને વિષય અને આશ્રયરૂપ એટલે અજ્ઞાનના વ્યાવર્તક તરીકે પ્રત્યગર્ભ એટલે હું પદાર્થ ભાષે છે કે નહીં ભાષે છે, તો એના વિશેનું અજ્ઞાન જે એના સ્વરૂપ જ્ઞાનને લીધે ખસી જવું જોઈએ એ, એટલે એના ભાસતા છતાં કેમ રહે, એટલે નથી ભાસતો, તો અજ્ઞાનના વ્યાવર્તક બનતા વિષય અને આશ્રય હું પદાર્થ એના જ્ઞાન વગરનું અજ્ઞાન સી રીતે અનુભવમાં આવી શકે. હવે આપણે ગઈકાલે જોયું કે ભાઈ જેમ આત્મા આપણા વિશિષ્ટ અદ્વૈત વેદાંત પ્રમાણે જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાન નામના ગુણનો આધાર છે, તે પ્રમાણે એમ કે અદ્વૈતીઓ પ્રમાણે જોવા જઈએ તો શું થાય કે અજ્ઞાન જે છે એ એનું રૂપ અજ્ઞાન થઈ જાય બ્રહ્મનું, એટલે બ્રહ્મ અજ્ઞાન રૂપ થાય અને પછી અજ્ઞાનનું વ્યાવર્તક બને, એટલે એ અજ્ઞાનને જ આંકે એવું થઈ જાય. બરાબર. હું રૂપી ખીલે બંધાયા વગરનું રખડતું અજ્ઞાન કેમ સ્વીકારાય? હું અજ્ઞ છું એમ અનુભવ થાય છે. વ્યાવર્તક એટલે વિશિષ્ટ કરતું, આંકતું અવચ્છેદક એટલે અવચ્છેદક અને ભેદક. એટલે શું કહ્યું કે ભાઈ અજ્ઞાનના વ્યાવર્તક બનતા વિષય અને આશ્રય એટલે હું પદાર્થ એના જ્ઞાન વગરનું અજ્ઞાન સી રીતે અનુભવમાં આવી શકે? તમે કહેશો કે વિશદ એટલે સ્પષ્ટ ચોખ્ખો સ્વરૂપાભાસ અજ્ઞાનનો વિરોધી છે, તો અત્રે તો અવિશદ એટલે અસ્પષ્ટ સ્વરૂપનો અનુભવ થાય છે, એટલે આશ્રય અને વિષયનું જ્ઞાન છતાં પણ અજ્ઞાનના અનુભવમાં વિરોધ આવતો નથી. પણ એમ કહેતા હો તો અરે ઘણી ખુશીની વાત. જ્ઞાન એટલે પ્રાગભાવ માટે પણ કહી શકાશે કે જ્ઞાનનો જે પ્રાગભાવ છે તે વિશદ એટલે સ્પષ્ટ જ્ઞાનનો પ્રાગભાવ છે, અને આશ્રયનું અને વિષયનું જ્ઞાન છે તે અવિશદ એટલે અસ્પષ્ટ જ્ઞાન છે. એટલે તમારા ભાવરૂપ અજ્ઞાનવાદમાં અને અમારા જ્ઞાન પ્રાગભાવવાદમાં કાંઈ જ ફેર નથી. ફેર એટલો જ છે કે તમારા પક્ષનો દુરાગ્રહ છે. બરાબર. એટલે હું એ અજ્ઞાનનો આશ્રય તેમજ વિષય જુઓ ઉપર જ્ઞાન છે પણ તે અસ્પષ્ટ છે, એટલે અજ્ઞાન બની રહે છે અને વિરોધ આવતો નથી. ટૂંકમાં અહીંયા શું કહ્યું તે સાંભળો. અહીંયા બે વાત સમજવાની છે. પહેલી વાત શું સમજવાની છે કે ભાઈ દાખલા તરીકે એમ કહીએ કે એ લોકો જે એમ કહે છે કે અજ્ઞાન જે છે તે જ વિષય અને અજ્ઞાન જે છે તે જ આશ્રય બને છે. બરાબર. એ સમજવાની જેવું અદ્વૈતીઓ કહે છે. હવે તમે કહેશો કે સ્પષ્ટ ચોખ્ખો સ્વરૂપાભાસ અજ્ઞાનનો વિરોધી છે. દાખલા તરીકે બ્રહ્મને પોતાના સ્વરૂપનો ભાસ થાય તે અજ્ઞાનનો વિરોધી છે. કેવી રીતે કે ભાઈ એ જ્યારે એના સ્વરૂપને ઓળખી જાય બ્રહ્મ કે તું બ્રહ્મ છે, એટલે એનું અજ્ઞાન દૂર થઈ જાય. બરાબર. અને અત્રે અવિશદ એટલે અસ્પષ્ટ સ્વરૂપનો અનુભવ થાય. જ્યારે એમ કહે કે અજ્ઞાન થયું ત્યારે એને એના સ્વરૂપનો ભાસ નહીં થતો, પણ અસ્પષ્ટ સ્વરૂપાભાસ થાય છે, એટલે એનું સ્વરૂપ જેવું છે તેવું નહીં ભાગતું. કારણ કે મૂળ જે બ્રહ્મનું સ્વરૂપ કેવું છે તો સત્યમ જ્ઞાનમ અનંતમ, તો સ્વરૂપ જે છે એમાં તો એના જ્ઞાન રહ્યું છે એવું તો અદ્વૈતીઓ પણ સ્વીકારે છે. પણ જ્યારે અવિદ્યા એમાં પ્રવેશ કરે છે એટલે એના સ્વરૂપમાં જે જ્ઞાન રહ્યું છે અસ્પષ્ટ થયું, એટલે એ અજ્ઞાન તરીકે વર્તે. જો સ્પષ્ટ જ્ઞાન જે રહેતું હોય જેવું છે તેવું ને તેવું અવિદ્યા આવે પછી પણ તો પછી એ અજ્ઞાન થાય જ કેવી રીતે? અવિદ્યાનો મતલબ શું થયો કે જે એમ કહે કે દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા પ્રકાશ અંધારું છે અને બલ્બ ચાલુ કરવો પડ્યો, તો બલ્બ ચાલુ કેમ કરવો પડ્યો? અંધારું છે તો ચાલુ કરવો પડ્યો ને. હવે અત્યારે આપણે અહીંયા બેઠેલા તો અત્યારે કોઈ દીવો સળગાવવાની કે બલ્બ બીજો ચાલુ કરવાની જરૂર છે? કેમ નથી? ઓલરેડી અહીંયા જ્ઞાન કે પ્રકાશ તમે જે કહું તો છે જ, એ સ્પષ્ટ છે. આપણે બધા એકબીજાને સ્પષ્ટ જોઈ શકીએ, તો હવે બીજું શું સળગાવવાનું કે બીજું શું કરવાનું આપણે? એટલે કહેવાનો મતલબ અહીંયા અવિદ્યાનું ખંડન આપણે કેવી રીતે કરીએ તે સાંભળો. તમે એવું કહો છો કે ભાઈ જે અજ્ઞાન જે છે બરાબર છે, અવિદ્યા જે છે તે શું કરે છે તો બ્રહ્મના જે સ્વરૂપનું સ્પષ્ટ જ્ઞાન છે એને અસ્પષ્ટ કરે છે. બરાબર છે. બ્રહ્મના સ્વરૂપના જ્ઞાનને શું કરે છે? અસ્પષ્ટ કરે છે. બરાબર છે. એટલે શું કહ્યું
કે ભાઈ તમે કહેશો કે વિશદ એટલે સ્પષ્ટ ચોખ્ખો સ્વરૂપાભાસ અજ્ઞાનનો વિરોધી છે, અને અત્રે તો અવિશદ એટલે અસ્પષ્ટ સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે આશ્રય અને વિષયનું જ્ઞાન છતાં પણ અજ્ઞાનના અનુભવમાં વિરોધ આવતો નથી. એટલે શું કહ્યું અહીંયા સાંભળો, હું એ અજ્ઞાનનો આશ્રય તેમજ વિષય જુઓ ઉપર. એટલે શું છે, હું પોતે જે છે તે જ અજ્ઞાનનો આશ્રય પણ થયો છે, આપણે ગઈકાલે વાત કરીએ પ્રમાણે, અને હું પોતે જે છે તે અજ્ઞાનનો આશ્રય અને વિષય બેઉ થયો. હવે સમજો કે એનું જ્ઞાન છે પણ અજ્ઞાનના અનુભવમાં વિરોધ આવતો નથી. તો પણ એમ કહીએ કે જે અજ્ઞાન જે છે એનો વિરોધ કરે એમાં વિરોધ આવતો નથી એવું કહે છે. પણ એમ કહેતા હો તો અરે ઘણી એ ખુશીની વાત છે. કેવી રીતે? આપણે એનું ખંડન કરીએ જ એમાં કહીએ છીએ જ્ઞાન એટલે પ્રાગભાવ માટે પણ કહી શકાશે કે જ્ઞાનનો જે પ્રાગભાવ જે છે તે વિશદ એટલે સ્પષ્ટ જ્ઞાનનો પ્રાગભાવ છે. સમજો, દાખલા તરીકે એ લોકો એમ કહે કે ભાઈ અજ્ઞાનમાં પણ એવી રીતે અસ્પષ્ટ જ્ઞાન છે તેને અમે અજ્ઞાન કહીએ છીએ, તો પછી આપણે જ્ઞાનનો પ્રાગભાવ કહીએ તે પણ અસ્પષ્ટ જ્ઞાન છે ને, એટલે જ્ઞાન નહીં થયું એ પહેલાંની અવસ્થા છે, તો એ અસ્પષ્ટ જ્ઞાન છે. તો પછી એ લોકો જે પ્રમાણે વિરોધવાદ કરે છે તેમાં તો કોઈ વિરોધ તો રહેતો જ નથી, ખાલી દુરાગ્રહ કરે છે. સમજો, વિરોધ કઈ બાબતનો છે, આપણે શું કહીએ છીએ તે સમજો. જ્ઞાન નથી થયું એટલે આપણે શું કહીએ છીએ કે ભાઈ એટલે અદ્વૈતીઓ શું કહે છે કે ભાઈ અદ્વૈતીઓનું અજ્ઞાન શું છે, તો જે વસ્તુનું જ્ઞાન આપણે થયું નથી તે અજ્ઞાન નથી, એટલે જ્ઞાનનો પ્રાગભાવ એ અજ્ઞાન નથી, એ લોકો એવું કહે. પણ જે વસ્તુ જેવી છે એનાથી વિરોધી રીતે કે ઉલટી રીતે જોવી તે અજ્ઞાન છે. બરાબર છે, આવું એ લોકો કહે છે. પણ હવે આ લોકો જે અત્યારે ઉદાહરણ આપે છે અને જે સાબિત કરવા જાય છે તે સાબિત કરે છે, એમાં શું થાય છે કે ભાઈ એ જે અજ્ઞાન જે છે તે પણ અસ્પષ્ટ જ્ઞાનની જ એક દશા છે. આમ તો અસ્પષ્ટ જ્ઞાન જ થયું ને. તમે આ દોરડીનું પેલું તમે ઉદાહરણ જોવો છો તેમાં સાપ દેખાય તો અસ્પષ્ટ જ્ઞાન જ છે ને. જ્ઞાન તો છે જ ને, એમાં કે એવું તો છે જ નહીં ને કે તમે કંઈ જ નહીં જાણતા. તમે જાણો તો છો જ ને, અસ્પષ્ટ રીતે જાણો છો. શું કે તમને દેખાતું નથી દર્શન દોષને કારણે કે પ્રકાશના અભાવને કારણે કે ભાઈ આ દોરડી છે કે નહીં. ભાઈ તમને પ્રકાશને કારણે દોરડી દેખાઈ ગઈ કે એક વખત તમને દોરડી ખબર પડી કે એવું સ્પષ્ટ જ્ઞાન થઈ ગયું, તો પછી થોડો તમારી કંઈ ગડબડ કે લોચો પડે છે. એટલે જે અસ્પષ્ટ જ્ઞાન જે છે તે તો જ્ઞાન તો છે જ ને. સમજો, ભલે તમે અજ્ઞાન કહો પણ એ અસ્પષ્ટ પણ જ્ઞાન તો થયું જ ને. બરાબર, એટલે શું કહ્યું કે જ્ઞાન એટલે પ્રાગભાવ માટે પણ કહી શકાશે કે જ્ઞાનનો જે પ્રાગભાવ છે તે વિશદ એટલે સ્પષ્ટ જ્ઞાનનો પ્રાગભાવ છે. સ્પષ્ટ જ્ઞાનનો પ્રાગભાવ એટલે શું? પ્રાગભાવ એટલે પહેલાં સમજો, જ્ઞાન એટલે જાણવું, તો એ જાણ્યા પહેલાંની જે અવસ્થા છે તે જ્ઞાનનો પ્રાગભાવ છે. તો સ્પષ્ટ જ્ઞાનનો પ્રાગભાવ છે. સ્પષ્ટ જ્ઞાનનો પ્રાગભાવ એટલે જે જેવું છે તેવું હજુ ખબર નહીં પડી, એ પહેલાંની અવસ્થા છે. દાખલા તરીકે તમે અને તમારા જેવો સેમ તમારો ભાઈ હોય, સેમ, અને તમે બંને પેલા થાંભલાની બાજુમાં પાછળ વાત કરતો હો અને કોઈ મને અહીંયાથી પૂછે કોણ છે, તો હું શું કહું, જો ભાઈ મનીષભાઈને એનો ભાઈ દેખાય છે એવું મને લાગે છે કે એ છે, પણ હું સ્પષ્ટ નહીં કહી શકું કે એ છે. તો પેલો કંઈ કેમ? કારણ કે આ થાંભલો વચ્ચે. પણ બંનેનો અવાજ સાંભળીને મને એવું લાગે છે કે આ મનીષભાઈને એનો ભાઈ વાત કરી રહી હોય. હવે હું એને સ્પષ્ટ નહીં જોઈ શકતો, પણ મને જ્ઞાન તો થયું જ છે કે મનીષને એનો ભાઈ છે, ભલે થાંભલો છે, પણ એ જ્ઞાનનો પ્રાગભાવ છે. કેમ પ્રાગભાવ? હજુ પૂરું જ્ઞાન નહીં થયું. પછી તમે બંને થાંભલો તોડીને તો બહાર નહીં આવો, પણ તમારો સમય થાય એટલે તમે બંને આમ કરીને બહાર આવો, એટલે જ્ઞાનનો પ્રાગભાવ મટી ગયો અને ઓરિજિનલ તમે બંને ભાવ બહાર આવી. એટલે હું કહું, જો આ સ્પષ્ટ જ્ઞાન આ મનીષભાઈને એના ભાઈ જ છે. આઈડિયા આવી ગયો તમને? સમજ પડી ગઈ? આમાં આવી રીતે તમારે સમજવું પડશે. દેશી ઉદાહરણથી અને ટુકડા ટુકડા કરીને તમે સમજશો તો જ સમજ પડશે. બાકી તમે એમ કે બેઠું ને બેઠું થિયરી છાપી નાખું કે ભાઈ ગોખમ ગોખે ગોખા આ લોકોના એન્જિનિયરિંગ જેવું થઈ ગયું. બરાબર, ગોખીને જાય પેલો ને પછી જે હોય તે લખીને ચાલ્યો આવે, પણ એને પ્રેક્ટિકલી પછી પેલો કરવાનું કહીને પૂછે તેને કંઈ આવડતું જ નહીં હોય. માર્ક્સ એને આવી જાય પરીક્ષામાં એવા સ્ટુડન્ટના, પણ પછી જ્યારે પ્રેક્ટિકલ એને લાઈફમાં કંઈ કરવાનું હોય ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ચલાવતા નહીં આવડે. સમજ્યા? ઇન્સ્ટ્રુમેન્ટ કોને આવડે? કે જે બરાબર સમજો હોય અને ભલે 10 વાર કરવા ગયો હોય ને એનાથી બરાબર થયું ના હોય, પણ એ એમ કહે કે ના પ્રિન્સિપલ આ છે તો મારાથી થતું નથી, પણ પ્રિન્સિપલ આ સાચો છે તો હું એ પ્રમાણે કરીશ જ, તો 11મી વાર થશે એમ. પેલી સ્પેક્ટ્રોમીટર ને સ્પેક્ટ્રોફોટોમીટર પેલી સ્લીટ જ નહીં એડજસ્ટ થાય. હવે જે સ્ટુડન્ટ હોય એની નહીં થાય, અમુક વખતે પ્રોફેશનની નહીં થાય, પણ ત્યાં લેબ ટેકનિશિયનને પટાવાળો હોય ને એ 5 જ મિનિટમાં કરી નાખે છે ને એવું.
એટલે અમે લોકો એને ચા પીવડાવી દઈએ. અમને આખા ક્લાસને ખબર કે સ્પેક્ટ્રોફોટોમીટર એ ડાર્ક રૂમમાં આવે, મેઇન લેબમાં નહીં આવે, એ ડાર્ક રૂમમાં આવે બંને પ્રેક્ટિકલ, સ્પેક્ટ્રોમીટર ને સ્પેક્ટ્રોફોટોમીટર બે. હવે અમને ખબર માસ્તર અંદર જોવા આવવાનો જ નથી, કારણ કે એકા વારે વારે એકવાર ડાર્ક રૂમમાં ભાઈ ચલો બધા વારે ચાલ્યો જાય. એટલે અમારે ત્યાં કનુભાઈ કરીને હતા, અને એની જોડે એક બીજો પણ એક હતો, કનુ જ હતો. કનુ એને અમે લોકો બધા શું કરીએ, ગ્રુપવાળા સુરતના 10 છોકરાને બધા વારે ટાઈમ બધા અઠવાડિયે ચા પીવડાવ્યા કરીએ. એટલે વર્ષના એન્ડમાં જેનો એ પ્રેક્ટિકલ આવે ને, કનુભાઈને કહીએ કનુભાઈ, એટલે કનુભાઈ આવે ને સ્લાઇડ એડજસ્ટ કરી જાય કે તરત કે રીડિંગ લઈ લે ને સાહેબને બોલાવી દે. 3 રીડિંગ બતાવવાનું હોય ને, 2 કે 3 રીડિંગ, એટલે પેલું અંદર જોઈ પેલો સાહેબને આ બરાબર જોઈ લો સાહેબ, આ પહેલું રીડિંગ આવી કનું એડજસ્ટ કરી લખી દેવાનું. તમે એડજસ્ટ કરવા જાઓ એ ખાઈશું ને તો નહીં થાય તમારાથી, ગેરંટી. એ કનું જ કરી શકે સાહેબ. પછી આવી રહ્યો આ ફર્સ્ટ ક્લાસ રીડિંગ આવ્યું એમને તો જોરદાર, ચાલ બીજું પણ લઈ લે ફટાફટ, તો બહુ હોશિયાર છે સાહેબ બી ખુશ. પછી પેલો બહાર જાય સાહેબ, એટલે બધા કનુને બોલવાનો 5 મિનિટ, કનું જરા આમ તેમ એડજસ્ટ કરીને બીજું રીડિંગ પણ લેવાનું છે એમ કે ચાલ લઈ આવો. એટલે કનું પાછું બીજું રીડિંગ લઈ આવે, ચા કામ કરી. અને જે છોકરાના કે છોકરીને કનું જોડે બગડું અને એને નહીં એડજસ્ટ કરી આવે, એ છોકરો 100% ફેલ. લખીને આપું, કોઈ પાસ થયો જ નહીં, ગેરંટી. છેલ્લે સુધી પેલો મથિયા જ કરે, ભાઈ પેલો સાહેબ કે ભાઈ તારું કામ નથી, ચાલ જે થિયરી લખવાની હોય લખી દે. પેલો લખી દે એટલે પછી એને 17-18 માર્ક કે 50માંથી પાસ હોય તો 15-16 માર્ક અટકાવી દે સાહેબ. રીડિંગ બિચારાના આવેલા નહીં હોય એટલે જાય છે. અમારા યુનિવર્સિટી રેન્કર ફેલ થઈ ગઈ છે, કનું નહીં હતો યુનિવર્સિટી રેન્કર, એટલે ફાઇનલ એક્ઝામમાં એ યુનિવર્સિટી રેન્કર. એને પાસ થવા માટે આવી રીતે એની જરૂર. આ અદ્વૈતમાં એવું છે, તમારે કનુની જરૂર પડે જ, સમજી ગયા? એટલે એ જેનું કામ જે તે કરે. તમે સમજો, તમે એમ કે તમને કે પતાવાળો છે એને શું છે, એટલે ભાઈ એ જ કામ કરે તમારું. ફાઇનલ એક્ઝામ હોય ત્યારે કંઈ પ્રોફેસર થોડો મદદ કરવા આવે, એ જ મદદ કરવા આવે, સમજો બરાબર? એટલે દુનિયામાં જેનું કામ જે તે હોય તે કરે, નાના માણસને નાની ને મોટા માણસને મોટી. રિસ્પેક્ટ હોય તે ભગવાન કહીને એના જે કોઈ એ હોય એ પ્રમાણે એને ઇજ્જત આપી દેવાની, ગમે ત્યારે કામમાં આવે. ચાલો, એટલે જ્ઞાન એટલે પ્રાગભાવ માટે પણ કહી શકાશે કે જ્ઞાનનો જે પ્રાગભાવ છે તે વિશદ એટલે સ્પષ્ટ જ્ઞાનનો પ્રાગભાવ છે, અને આશ્રયનું અને વિષયનું જ્ઞાન છે તે અવિશદ એટલે અસ્પષ્ટ જ્ઞાન છે. બરાબર? એટલે શું છે, આશ્રયનું અને વિષયનું જ્ઞાન જે છે તે અવિશદ એટલે અસ્પષ્ટ છે. એટલે તમારા ભાવરૂપ અજ્ઞાનવાદમાં અને અમારા જ્ઞાન પ્રાગભાવવાદમાં કાંઈ ફેર નથી. બરાબર? તમે જે ભાવરૂપ અજ્ઞાન કહો છો અને અમે જ્ઞાનનો પ્રાગભાવ કહીએ છીએ. કયો જ્ઞાનનો પ્રાગભાવ? એટલે જ્ઞાન થયું એ પહેલાંની અવસ્થા, જેને આપણે અજ્ઞાન કહીએ છીએ. એમાં કંઈ બહુ ફરક પડતો નથી. બંનેમાં બધું કેવું હોય છે? અસ્પષ્ટ પિક્ચર ક્લિયર હોય છે, સ્પષ્ટ પિક્ચર ક્લિયર હોતું નથી. બરાબર? ફેર એટલો જ છે કે તમે તમારા પક્ષનો જે છે તે દુરાગ્રહ કરો છો, એટલે કે એનું પકડીને બેસી રહેલા. બરાબર? એટલે આમાં શું છે, અદ્વૈતીઓમાં શું છે કે એ લોકો જે કંઈ કહેશે તે છેલ્લે સાબિત નહીં કરી શકે. પણ આપણે જે છે તે રામાનુજાચાર્યએ શું છે આ પ્રમાણે એનું ખંડન કરીને મૂકી દીધું હોય કે ભાઈ તમે તમારો આ છેલ્લે દુરાગ્રહ છોડો નહીં તો કંઈ થવાનું નથી, એમ કરીને એને છોડી દઈ. પછી એ લોકોનો દુરાગ્રહ છે, એ લોકો એવું માને છે કે ભાઈ શું છે કે અવિદ્યા જે છે તે ભાવરૂપ છે, જેને કરીને બ્રહ્મ જે છે તે પોતાના સ્વરૂપને નથી જાણતું. અરે ભાઈ, તું બ્રહ્મ પોતાના સ્વરૂપને નહીં જાણતું એને કાં પકડી રાખે છે? બ્રહ્મ પોતે તો જ્ઞાન સ્વરૂપ છે, તો એનામાં અવિદ્યા પ્રવેશ જ કેવી રીતે કરે? બ્રહ્મ પોતે જ્ઞાન સ્વરૂપ છે, અને બ્રહ્મની એ જેટલા લોકો શરણાગતિ લે છે એ બધા પોતે જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે, પોતે પોતાના સ્વરૂપનું ઓળખે છે અને અહીંયાથી મુક્ત અવસ્થા સુધી પહોંચી જાય. તો એ બ્રહ્મમાં તું અજ્ઞાન કેવી રીતે લાવી શકે? સમજો. પણ હવે એમને કોઈ પણ રીતે બ્રહ્મ અને જીવ એ એને જુદા પાડવા નથી, અને બ્રહ્મને જે જીવ રૂપે માની બેઠા છે, બ્રહ્મની અજ્ઞાન અવસ્થા એ જીવ. એટલે આપણે બધા અત્યારે બેઠા જ ને તે બધા અજ્ઞાનમાં બેઠા છે. અત્યારે અવસ્થા પાછા નહીં માનતા એ લોકો, બ્રહ્મનું અજ્ઞાન રૂપ. અવસ્થા તો પાછા માનતા જ નથી એ લોકો, કારણ કે અવસ્થા ભેદ કે એટલે પાછો ભેદ બીજો એક ભેદ ઊભો થઈ જાય. એટલે એ લોકો શું કહે, બ્રહ્મનું જે અજ્ઞાન રૂપ જે છે તે આ જીવ છે. એટલે અત્યારે જીવ જે આપણે બધા જે છે તે આપણા કયા રૂપમાં છે? અજ્ઞાન રૂપમાં. અદ્વૈતીઓના મત પ્રમાણે આઈડિયા આવે છે. હવે જ્યારે આપણે આપણા પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જશે એટલે આપણી અવિદ્યા ટળી જશે, એટલે આપણે પોતે બધા ભ્રમ થઈ ગયા એટલે મોક્ષ થઈ ગયો. બસ એ જ મોક્ષ. આ બધી વાત કેવી છે એ લોકોની?
અદ્ધર. હવે આપણે કહીએ કે ભજન કરવાનું તો એનું શું? તો ભાઈ ભજન એટલે કરવાનું કે ભજન કરવાથી, અવતારોનું ભજન કરવાથી, જે કોઈ ભગવાન અહીંયા આવ્યા હોય એના ચરિત્ર સંભાળવાથી, ભજન કરવાથી આપણે આપણા સ્વરૂપની ઓળખાણ થાય. એટલે ભક્તિ કે ભજન જે છે ને એને એ લોકો જ્ઞાનનું અંગ માને છે. ત્યારે આપણે ત્યાં શું છે, જ્ઞાન કેવું કે ધર્મ કેવું કે વૈરાગ્ય કેવું, એ ભક્તિનું અંગ છે. ભક્તિ અંગી છે આપણે ત્યાં. કંઈ સમજ પડે છે હું જે કહું તેમાં? પહેલાં જે બેઝિક ડિફરન્સ જે છે આપણા મને એનામાં એ સમજી લેવું. આપણે શું કહીએ છીએ કે ભક્તિ જે છે તે અંગી છે અને એના અંગ પણ શું કહીએ છીએ આપણે? ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય. તો જે ભક્તિ જે છે તે કલ્યાણકારી છે આપણા માટે. મહાત્મય જ્ઞાન સહિત જે ભગવાનની ભક્તિ કરવી એ કલ્યાણકારી છે આપણા માટે. ત્યારે અદ્વૈતીઓના મતે ભક્તિ કેમ કરવાની છે? પોતાના સ્વરૂપનું જ્ઞાન પોતાને થઈ જાય એના માટે. એટલે અવિદ્યા જે વળગેલી છે, જેને કારણે અજ્ઞાન રૂપે આપણે પોતે પોતાને આ જીવ માની બેઠા છે, એ જીવ માની બેઠા છે એટલે આપણે ઉપાસનાની જરૂર છે. એટલે આપણે અહીંયા ભજન કરવાનું મંદિરે આવી. હવે ભજન તમે કરો એટલે તમને તમારા સ્વરૂપનું ગમે ત્યારે જ્ઞાન થશે. જેવું જ્ઞાન થાય એટલે તમારે આ ભજન છોડી દેવાનું, તમારો મોક્ષ થઈ ગયો. આ અદ્વૈતની મુક્તિ. આ કોની મુક્તિ? અદ્વૈત. આપણી મુક્તિ નથી. આપણી મુક્તિ શું છે કે ભાઈ ધર્મનું પાલન કરવાનું. પહેલાં કાચી અવસ્થામાં જીવ જ્યારે હોય ત્યારે એને બધા કર્મો કરવાના, નિત્ય કર્મ, નૈમિતિક કર્મ બધું કરવાનું. એટલે એ બધું કરે એટલે પછી એને શું છે? જ્ઞાન થાય. કોઈ કેવું જ્ઞાન થાય? પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. જેમ જેમ એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, કેવી રીતે કે એની ઉપાસના જેમ વધતી જાય એમ એને ભગવાનના વિશે જે ભગવાનનું મહાત્મય જ્ઞાન જેમ જેમ વધતું જાય તેમ એની પોતાની આત્મનિષ્ઠા પણ દ્રઢ બને. હરિપ્રકાશ શાસ્ત્રી એમના કથામાં, એકાદશ સ્કંદની કથામાં જેમ કહેતા હતા એ પ્રમાણે કે ભાઈ એ ભ્રમરૂપ થયો છે, તો એ ભ્રમરૂપ કેમ થયો છે? તો ભગવાનની ઉપાસના કરવા માટે જ થયો છે. એકલો ભ્રમરૂપ તો અશ્વત્થામાં પણ હતો, તેનાથી કે એનો મોક્ષ થોડો થયો, ઉલટી એનો તો મોક્ષ બગડી ગયો. એટલે ભ્રમરૂપ થયો છે તો એને એનો મોક્ષ કરવા માટે એ ભ્રમરૂપ થયો છે. સમજો બરાબર? હવે એ ભ્રમરૂપ તો થઈ ગયો, પછી એને શું કરવાનું છે? તો ભ્રમરૂપ થયો એટલે એને ભગવાનનું ભજન કરવાનું છે. અને એ જે ભગવાનનું ભજન કરે છે, સમજો, તે ભ્રમરૂપ થઈને ભગવાનનું ભજન કરે છે એટલે એને શું થાય છે? જગત પ્રત્યે વૈરાગ્ય થાય છે. અને જગત પ્રત્યે જેટલા ટકા એનો વૈરાગ્ય થાય છે એટલા જ ટકા જે બચેલા છે એટલે એને ભગવાનને વિશે શું થાય છે? ભક્તિ થાય છે. તો એ ભક્તિ કરવા માટે આપણે ધર્મથી શરૂઆત કરીએ છીએ, કારણ કે એ ભક્તિ આપણા માટે કલ્યાણકારી છે. એટલે આપણા વિશિષ્ટા દ્વૈત વેદાંત પ્રમાણે ભક્તિ કદાપી ગૌણ થવાની જ નથી. આ લોકમાં કે પરલોકમાં બંને અવસ્થામાં આપણે ભગવાનની ભક્તિ તો કરવાની જ છે. ભગવાન થકી આપણે ભક્તિ મેળવવાની જ ને ભક્તિ થકી આપણે ભગવાન. કારણ કે આપણે ભક્તિ કરીએ તો કોની કરીએ? તો ભગવાનની. તો ભગવાન આપણામાંથી કોઈ દિવસ આપણા પિક્ચરમાંથી હટે એવું જ નથી. અને ભક્તિ કરો એટલે ભગવાન તમને પ્રાપ્ત થયા. તો ભગવાન પ્રાપ્ત થાય પછી શું કરવાનું? અક્ષરધામમાં તો પાછી ભક્તિ જ કરવાની. શ્રી કૃષ્ણ સેવા મુક્તિસ્ત ગમ્યતામ. તો સેવા એટલે શું? તો ભક્તિ. અદ્વૈતીઓમાં આવી આ લિંક નથી આખી. એમાં ભક્તિને લોકો સાધનપણે માને છે. કેના સાધનપણે? જ્ઞાનના સાધનપણે. કે પોતાના સ્વરૂપનું બ્રહ્મને જ્ઞાન થાય એટલે ભક્તિ કરવાની જરૂર છે. જેવું જ્ઞાન થાય એટલે ભક્તિ છોડી દેવાની. એટલે એ લોકો આ મંદિરે આવું, આ પૂજાપાઠ કરવા, તમે સમજો, આ આરતીઓ ગાવી, પછી આ જે કંઈ ભજન કીર્તન કરવું, આને એ લોકો પેલા સ્કૂલમાં ભણતા છોકરા હોય ને એવું પ્રાઇમરી સ્ટેજનું જ્ઞાન સમજે. હજુ એ તો પ્રાઇમરી સ્ટેજમાં, બચ્ચી અવસ્થામાં, ઇન્ફેન્ટ અવસ્થામાં. સમજ પડી? કેમ? હજુ તો એ મંદિરે જાય છે, માળા ફેરવે છે, ભગવાનની મૂર્તિના દર્શન કરે છે, સગુણ બ્રહ્મના દર્શન કરે છે. હજુ એ નિર્ગુણ બ્રહ્મ સુધી પહોંચ્યો નથી. આવી બધી મોટી મોટી વાત કરશે એ લોકો. સમજા મારી વાત? પછી એમ કહે કે સગુણનું જેમ જેમ ઉપાસના એટલે ભજન કરતો જશે તેમ તેમ એને નિર્ગુણની પછી ધીરે ધીરે ઓળખાણ થશે. અને પછી એને નિર્ગુણની ઓળખાણ થશે એટલે સગુણમાંથી એની વૃત્તિ ધીરે ધીરે ગૌણ પડશે. એટલે જ્યાં સુધી એ સગુણની પાછળ લાગેલો છે ત્યાં સુધી કેવો છે? પ્રાઇમરી સ્ટેજનો હજુ ભગત છે. હે? એટલે સમજી ગયું તમે શું? તમે કઈ એટલે પ્રશ્ન પૂછો? મને કંઈ સમજ જ નહીં પડી. એ લોકનો પ્રશ્ન છે ને. હોય એ લોકો એને બહુ બળ માને છે. શું વાત કરો? એ લોકો આપણે ફાલતુ સમજે છે.
તોય પણ એ તો પ્રોસ્પેક્ટિવ થિયરી છે, અહીંયા પર્સપેક્ટિવ થિયરી છે, તમે નહીં સમજતા. એ લોકોના મતે ભક્તિ સાધન છે, આપણા મત પ્રમાણે જ્ઞાન સાધન છે. આવું છે. પાકિસ્તાનને તમે પૂછો તો ભારત કાલે જો કદાચ હારી ગયું કે નેટ રન રેટ ઓછી થઈ તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે, ભલે પાકિસ્તાન આઉટ ઓફ વર્લ્ડ કપ થઈ ગયું, એ લોકો ભારતની જીત નહીં સ્વીકારી શકશે. સમજો. તેમ અદ્વૈતીઓનું શું છે કે એ લોકો એમ જ માને છે કે ભાઈ જે સગુણ બ્રહ્મની ઉપાસના કે અવતારોની ઉપાસના કરવી એ સાધન અવસ્થા છે. કેમ સાધન અવસ્થા છે? પોતાના સ્વરૂપને ઓળખવું, પોતે પોતાના સ્વરૂપને ઓળખે બ્રહ્મ, બરાબર, એનું અજ્ઞાન એ ટાળવા માટે એને ભક્તિની જરૂર છે. એનું અજ્ઞાન ટળી ગયું તો પછી ભક્તિ કરવાની કાં છે? એટલે એ લોકો ભક્તિને સાધનરૂપ જ માને છે. સમજો. તો એમાં બર ભરીને ની બર ભરી તમે કઈ શું વાત કરી નાખી, મને તો કઈ બધી બાઉન્સર જ ગયું. ઇરિલેવન્ટ છે એ બંને વાતને કોઈ લેવા દેવા જ નથી. એ લોકોનો આખો મત જ અલગ છે. એ લોકો ભક્તિનો સાધન તરીકે ઉપયોગ કરે છે ને આપણે શું છે, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય, એ 3 સાધન છે આપણામાં, અંગ છે. અને ભક્તિ જે છે તે આપણામાં શું છે, સાધ્ય ભક્તિ. એટલે 9 પ્રકારની ભક્તિ પણ તમે જો, એમાં 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, એને સાધ્ય ભક્તિ કહી છે. પહેલી 9 પ્રકારની ભક્તિ એ તો સાધન જ કહી છે. આ પણ બધા તમે જે કરો તે સાધન જ છે. છેલ્લે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ થઈ તે સાધ્ય ભક્તિ છે. અને એ સાધ્ય ભક્તિ જે 10મી જે છે ઉદય કરવા માટે તમે આ બધા સાધન કરી રહેલા છો. શ્રવણ જે કરી રહેલા છે અત્યારે, શ્રવણ ભક્તિ કેમ કરો છો કે ભગવાનને વિશે સ્નેહ થાય. સમજો. તો પ્રેમ લક્ષણા 10મી ભક્તિ ઉદય કરવા માટે આપણે 9 પ્રકારની ભક્તિ જે છે તે કરી રહેલા છે. કઈ સમજ પડે છે? બાકી 9 પ્રકારની ભક્તિ આપણે જો વર્ષોથી કર્યા કરતો હોય ને પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય જ નહીં થાય તો પછી આપણે વેપાર તો ઘણો બધો કરી નાખ્યો પણ નફો કંઈ નથી. સમજો. પણ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થતી હોય તો સમજવાનું કે અત્યારે આપણે ધંધો પણ કરી રહેલા જ ને સાથે નફો પણ થઈ રહેલો છે. એટલે ચોપડે બોલાવાય એવો નફો, વ્હાઇટનો નફો થાય છે. ટેક્સેબલ ઇન્કમ પણ છે એમાં, અને ગવર્મેન્ટને એમાં ટેક્સ પણ આપવો પડે છે. તો ગવર્મેન્ટ પણ રાજી છે ને તમે પણ રાજી છો. દેટ ઇઝ વિન વિન સિચ્યુએશન. ત્યારે અદ્વૈતીઓનું એવું નથી. અદ્વૈતીઓ શું કહે કે ભાઈ તું ભક્તિ કરે છે, મંદિરે આવે છે, દર્શન કરે છે, પ્રદક્ષિણા કરે છે, દંડવત કરે છે, માળા ફેરવે છે, નામ સ્મરણ કરે છે, તો એનાથી શું છે? ભક્તિ કેમ કરે છે? તારા સ્વરૂપને ઓળખવા માટે. બંનેના રસ્તા જ અલગ છે. એટલે એ લોકો ભક્તિને કલ્યાણકારી નહીં માનતા, જ્ઞાનને કલ્યાણકારી માને. ત્યારે આપણે શું છે? ભક્તિને કલ્યાણકારી માનીએ. એટલે શ્રીજી મહારાજે શું કહ્યું? ભક્તિ ખરી પણ કેવી? મહાત્મય જ્ઞાન સહિત ભક્તિ. તો મહાત્મય જ્ઞાન કોનું? તો ભગવાનનું મહાત્મય જ્ઞાન. એટલે એ પેલી કેવી ભક્તિ? તો એ અવિચ્છિન્ન ભક્તિ, તેલ ધારાવત ભગવાનને વિશે સ્મૃતિ. એને આપણે મુક્તિ માનીએ. સમજો. એટલે મૂળભૂત બંને સિદ્ધાંતમાં જમીન આસમાનનો ફરક છે, આપણા અને એ લોકોના સિદ્ધાંતમાં. આપણો સિદ્ધાંત શું છે? પાછો શરણાગતિનો સિદ્ધાંત છે આપણો. એટલે આપણે જે શરણાગતિનો મંત્ર લીધો એ મંત્ર બોલીને આપણે ભગવાનનું ભજન કર્યા કરવાનું ને ભગવાનની આજ્ઞામાં વર્ત્યા કરવાનું. આપણા કલ્યાણનું જે કારણ જે છે તે કોણ છે? ભગવાન છે. આપણું કલ્યાણ, આપણો મોક્ષ તો ભગવાન કરનારા છે. આપણા જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાય છે એ બધામાં શરણાગતિને મુખ્ય કહી છે કે તમે ભગવાનની શરણે પહોંચી ગયા એટલે તમારું કલ્યાણ તો ભગવાન કરશે. તમારે તો ફક્ત એ ભગવાને કહ્યું એ પ્રમાણે જ વર્તવાનું છે. તમારા કલ્યાણની જવાબદારી તમારી પોતાની નથી, ભગવાનની જવાબદારી છે. હવે સમજ પડી તમને કઈ? ત્યારે બીજા અમુક મત એવા છે કે જેમાં શું છે કે તમારા કલ્યાણની જવાબદારી તમારા પોતાના સાધનમાં હોય. એટલે તમે સાધનનું બળ રાખો તો તમારા સાધનના બળે કરીને ક્યારે કલ્યાણ થાય તમારું? અરે લાખો કરોડો વર્ષો થઈ જાય તો પણ નહીં થાય. આપણા સાધન કંઈ ભગવાનને મેળવવા માટે પૂરતા હોવાના જ કોઈ દિવસ. સમજો. આ તો રાઈના દાણાથી તમે મોટો ગિરનાર પર્વત બનાવવાની વાત કરો એવી વાત છે. રાઈના દાણા એક પર એક ઊભા રહી ખરા અને એની પર ગિરનાર પર્વત બને? ગબડી જ પડે. તો એમ આપણા સાધન છે તો ગબડી જાય એવા હોય તો એનાથી શું ભગવાન મેળવાય? એટલે શરણાગતિનો આ જ બહુ સૌથી મોટો કમાલ છે કે તમે ભગવાનની શરણે થઈ ગયા એટલે એ ભગવાન તમારા કલ્યાણની જવાબદારી સ્વીકારી લે છે. એટલે વૈષ્ણવ સંપ્રદાયો શ્રેષ્ઠ છે.
ભક્તિ સંપ્રદાય એટલે શ્રેષ્ઠ છે. અને ભક્તિ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર પણ મધ્યકાલીન યુગમાં સૌથી વધારે એટલે થયો છે. હવે તમે સમજો, લોજિક સમજો. જ્ઞાનવાદ જેટલા પણ છે ને એમાં જ્ઞાનમાં શું તકલીફ છે કે એ જ્ઞાન કોઈને પૂરેપૂરું આ કળિયુગમાં પ્રાપ્ત થતું નથી. પણ ભક્તિ કરવાનો અધિકાર તો બધાને પ્રાપ્ત છે. બરાબર. ઇન્ડિયામાં શિવલિંગ કેટલા બધા હશે, શિવજીના કેટલા મંદિર હશે, હનુમાનજીના કેટલા બધા મંદિર હશે. પેલો કંઈ નહીં કરે ને જઈને એક ગ્લાસ જઈને પાણી પણ ચડાવ્યા હોય તો ભક્તિ તો એની થઈ ને. સમજો, એને કરવાનું શું છે એમાં? એના ઘરે જઈને એક ગ્લાસ પાણી જ ચડાવવાનું છે તો એમાં એની ભક્તિ થઈ ગઈ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ કહ્યું જ છે. પત્ર, હા, ભૂલમાં બીલીપત્ર પડી ગયું, એમાં શિવજી એને લેવા આવેલા પોતાને એની કૈલાસના લોકમાં. ઠીક છે, મેં તો કોઈ દિવસ તમને બીલીપત્ર ચડાવ્યું જ નથી. તે એક જગ્યા પર તે બાણ મારેલું, તો એક બીલીપત્રનું એક પુષ્પ હતું, તે ઉડીને, એટલે પેલું એ હતું પાંદડું, તે ઉડીને સીધું મારા શિવલિંગ પર પડે. હવે એને ખબર જ નહીં, તો પણ એ પહોંચી ગયો કૈલાસ લોકમાં. સમજો, હે? એટલે ભગવાન એટલે દયાળુ છે. આપણે ત્યાં શરણાગતિ છે ને એટલે ભગવાને શું કહ્યું? પત્રમ પુષ્પમ ફલમ તો એમ. શરણાગતિનો અર્થ છે કે જવાબદારી બધી તમારા કલ્યાણની ભગવાનની છે, તમારી નથી. ત્યારે અદ્વૈત મતમાં શું છે કે આ ભક્તિથી કલ્યાણ નથી, જ્ઞાનથી કલ્યાણ છે. તમારે ભક્તિ તો અત્યારે સાધન અવસ્થામાં જ કરવાની છે અને એનાથી તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થશે. કેમ? તમે અત્યારે બધા અજ્ઞાન અવસ્થામાં છો. આમાં નહીં એવું સ્વરૂપ અને વિષય બંને અજ્ઞાન થઈ ગયું. એટલે જ તમે તમારી જાતને જીવ માનો છો, હું મારી જાતને જીવ માનીએ છીએ. એટલે જીવ જે છે તે અજ્ઞાન ફોર્મ છે. કોનું? ભ્રમનું. હવે જ્યારે ભજન ભક્તિને આ બધું કરે આ અવતારોની, એટલે એને એનું અજ્ઞાન ટળે કે હું તો ભ્રમ છું. એટલે એ એનું અજ્ઞાન ટળી ગયું, એટલે બસ એ એનું અજ્ઞાન ટાળવા માટે ભક્તિ કરે છે. એટલે કલ્યાણકારી એને શું છે કે એને એ જ્ઞાન થયું કે ભાઈ હું ભ્રમ છું, એટલે પૂરું થઈ ગયું. પછી એને ભગવાનની કોઈ જરૂર નથી એ લોકોના મતમાં. ત્યારે આપણા મતમાં શું છે કે ભાઈ અહીંયા તો એ ભગવાન એને મળેલા છે સાકાર રૂપે, મૂર્તિ રૂપે. અહીંયા એ ભગવાનની ઉપાસના, ભજન બધું કરે છે સાધન. પણ પછી જ્યારે એને મુક્ત અવસ્થા થશે ત્યારે ભગવાન હશે એની સાથે 100% હશે ધામમાં, 100% હશે. એટલે ભગવાન આપણો અને આપણે ભગવાનનો સાથ કોઈ દિવસ છોડતા નથી. એટલે પેલો કહીને મેં તેરા પીછા નહીં છોડતી, એમ ભગવાન પોતાના શરણાગત જે કોઈ જીવ હોય છે એનો પીછો છોડતા જ નથી. એમ અહીંયા પણ રહી છે એની જોડે અને અક્ષરધામમાં પણ રહી છે. સમજ્યા? એટલે આપણો મત જે છે તે એ રીતે બહુ શ્રેષ્ઠ છે કે આપણે વધારે વિશેષ કંઈ કરવાનું નથી, બધું ભગવાન જ કરે છે. આ પેલી વાર્તા જેવું છે કે હું જંગલમાં ગયેલો, સામે કોણ આવ્યો? શેર આવ્યો. તો મને પૂછ્યું કે ભાઈ તમે શું કર્યું? તો મેં શું કહ્યું? મારે કંઈ કરવાનું જ નથી. હવે જે કંઈ કરશે તો કોણ કરશે? શેર કરશે. તેમ હવે મારી સામે ભગવાન જ વિષય બનેલા હોય તો હું તો જીવ છું, તો મારી કેટલી કેપેસિટી? તો જે કંઈ મારું કરશે તે કોણ કરશે? ભગવાન કરશે. કારણ કે ભગવાન જ મેઇન વિષય છે. હે, શું કેવું? કેમ છે? હા, ચાલો હવે આગળ. ભાવરૂપ અજ્ઞાન પણ અજ્ઞાન જ છે એમ સિદ્ધ થવામાં એને જ્ઞાનની અપેક્ષા રહેવાની. જેમ જ્ઞાન પ્રાગભાવની સિદ્ધિમાં જ્ઞાનની અપેક્ષા રહે છે તે રીતે. હવે જ્ઞાન પ્રાગભાવ છે, સમજો કે ભાઈ જ્ઞાનની જે પહેલાંની અવસ્થા, જે અજ્ઞાન અવસ્થા જેવું છે કે હજુ જ્ઞાનની ખબર નહીં પડી, તે પછી જ્ઞાન જ્યારે થાય છે ત્યારે પેલો પ્રાગભાવ એનો મટી જાય છે. એટલે પૂર્વેની અવસ્થા ચાલી જાય. તો એમાં જ્ઞાનના પ્રાગભાવને ખસેડવા માટે કે હટાવવા માટે તમને ઓરિજિનલ જ્ઞાનની બી જરૂર તો પડે જ છે ને. સમજો, ઓરિજિનલ જ્ઞાન જાય નહીં, ત્યાં આવે નહીં ત્યાં સુધી પ્રાગભાવ કઈ રીતે જવાનો? જ્યાં સુધી ઓરિજિનલ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી પ્રાગભાવ જતો નથી. કારણ કે ઓરિજિનલ જ્ઞાન આવે નહીં ત્યાં સુધી એ પ્રાગભાવવાળી જ અવસ્થા રહી છે. પ્રાગભાવ એટલે શું છે? જ્ઞાન થયું, જ્ઞાન પૂર્વેની અવસ્થા. એટલે કોઈ પણ વસ્તુને તમે જાણો એ પહેલાંની અવસ્થા, તે એનો પ્રાગભાવ. હવે એ પ્રાગભાવ મટે ક્યારે? જ્યારે એનું જ્ઞાન તમને થાય ત્યારે જ મટે ને. સમજો? એટલે રામાનુજાચાર્ય શું કહે? તમારું ભાવરૂપ અજ્ઞાન પણ એક પ્રકારનું અજ્ઞાન છે એમ સિદ્ધ થવામાં એને જ્ઞાનની અપેક્ષા રહેવાની. ભાઈ એ ભાવરૂપ અજ્ઞાન તમે કેવું છો, બરાબર છે? એને એમ સિદ્ધ થવામાં એને જ્ઞાનની અપેક્ષા રહેવાની. કારણ કે તમે જ્ઞાન તો તમને રહેવું થવું જોઈએ ને કે એ ભાવરૂપ અજ્ઞાન છે. તો એ ભાવરૂપ અજ્ઞાનનું પણ તમને જ્ઞાન તો થવું જોઈએ ને કે આ ભાવરૂપ અજ્ઞાન છે એમ. કારણ કે સિદ્ધ તો આપણે તે દિવસે શું કહ્યું? અભાવરૂપ અજ્ઞાન છે. ભાવરૂપ અજ્ઞાન તો સિદ્ધ જ નહીં થતું. ભાવના અભાવમાં ફેરવું સમજો.
દાખલા તરીકે અહીંયા જે છે તો અંધકાર જે છે સમજો, તો અંધકાર દૂર કરવામાં, અંધકાર અહીંયા હતો અને એ દૂર કરવામાં શું છે આ પ્રકાશ, તો પ્રકાશ જે આવ્યો એને કરીને અંધકાર દૂર થયો. તો અંધકાર હતો કેમ? પ્રકાશના અભાવમાં અંધકાર હતો. અંધકાર હતો કેમ? પ્રકાશના અભાવમાં અંધકાર હતો. એટલે એકચ્યુઅલી એ અભાવરૂપ જ્ઞાન છે, ભાવરૂપ જ્ઞાન નથી. જો પહેલેથી જ પ્રકાશ, અત્યારે જેમ આપણે પ્રકાશ છે તે પ્રમાણે અત્યારે જેવો પ્રકાશ છે એવો પ્રકાશ હોય તો પછી અંધકાર કઈ યાદ આવે છે આપણે? સમજો મારી વાત. હવે પાવર જાય ત્યારે આપણે ખબર પડે કે ના હવે કંઈ થશે નહીં, હવે કંઈ વંચાશે નહીં. એટલે મોબાઈલની બેટરી ચાલુ કરો ભાઈ, 3-4 મોબાઈલની બેટરી ચાલુ કરો, નથી ખાય પછી એક વાક્ય વાંચીએ ને પછી આપણે એ કરીએ. એટલે અંધકાર હોવો એ શું છે? તો ભાઈ પ્રકાશનો અભાવ છે. એટલે અવિદ્યાની જે લોકો વાત કરે છે તે અવિદ્યા શું છે? તો જ્ઞાનનો અભાવ છે. એટલે અવિદ્યા એકચ્યુઅલી એ ભાવરૂપ નથી, પણ શું છે? અવિદ્યા અભાવરૂપ છે. કારણ કે વિદ્યાનો અભાવ એ અવિદ્યા છે. સમજો, તો વિદ્યા એટલે શું? જ્ઞાન. તો જ્ઞાનનો અભાવ એ જ અવિદ્યા છે. બરાબર? તો એકચ્યુઅલી એ લોકો જે અંધકારનું પેલું લેમ્પવાળું ઉદાહરણ એ લોકોએ આપ્યું એનાથી શું સિદ્ધ થયું કે ભાઈ અદ્વૈતીઓની અવિદ્યા જે છે તે ભાવરૂપ નથી, પણ કેવી છે? અભાવરૂપ છે. કોનો અભાવ છે? પ્રકાશનો અભાવ છે. તેમ એ લોકોને અભાવ અવિદ્યા એટલે કોનો અભાવ છે? જ્ઞાનનો અભાવ છે. હવે એ જ્ઞાન થાય તો પછી એ અભાવ ટળી જશે. બરાબર છે? તો એ અભાવ ટળી ગયો તો પછી એ અવિદ્યા રહેવાની જ નથી. તો એકચ્યુઅલી તમે જે એમ કહો છો કે અવિદ્યા જે ભાવરૂપ છે તે એકચ્યુઅલી ભાવરૂપ નથી. શું છે? અભાવરૂપ છે. સમજ પડે છે? આપણે આ અદ્વૈતનું ખંડન કરી રહેલા છે, અઘરું છે, કઠણ છે, બધી વાત સાચી, પણ એ એવી રીતે ટુકડો ટુકડો કરીને સમજશો, બબ્બે ચચાર લાઈન તો જ સમજ પડશે. બરાબર? સાંભળો, જેમ જ્ઞાન પ્રાગભાવની સિદ્ધિમાં જ્ઞાનની અપેક્ષા રહે છે તે જ રીતે આ પ્રમાણે અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ, કે જ્ઞાનથી અન્ય, કે જ્ઞાનનું વિરોધી, ત્રણેયમાં જ્ઞાનના સ્વરૂપ જ્ઞાનની અપેક્ષા અવશ્ય સ્વીકારવી પડશે. તમારે આ 3 અવસ્થા હોય. સમજો, અજ્ઞાન તમે કોને કોને કહ્યું? એક તો જ્ઞાનના અભાવને અજ્ઞાન કહ્યું, એટલે જ્ઞાન તમને નથી એટલે તમે એને અજ્ઞાન કહો. આપણે જેને જ્ઞાનનો પ્રાગભાવ કહીએ છીએ. બીજું તમે કહો જ્ઞાનથી અન્ય, એટલે તમે જે જેવું માનો છો, સર્પની અંદર રજ્જુની ભ્રાંતિ, એટલે રજ્જુમાં સર્પની ભ્રાંતિ, એટલે જ્ઞાનથી અન્ય થયો ને, વિષય બદલાઈ ગયો, એટલે એ અન્ય વાત થઈ ગઈ. એટલે જે જેવું છે તેવું ના દેખાયું તે. પછી એમ કે જ્ઞાનનું વિરોધી, એટલે જે જ્ઞાન છે એનાથી એક્ઝેક્ટ કંઈ વિરોધી થયું. પેલા અજ્ઞાન કેટલા પ્રકારના છે? 4 પ્રકારના. એમાં પહેલું કયું છે? વિપરીત જ્ઞાન. બરાબર? એટલે પછી આવે અન્યથા જ્ઞાન, પછી ત્રીજું સંશયાત્મક, અને ચોથું અજ્ઞાન. બરાબર છે? હવે તમે સમજો આમાં શું કહ્યું તે સાંભળો. કારણ કે ત્રણેય પક્ષમાં અજ્ઞાન એ જ્ઞાનનું કંઈક છે, એટલે પછી એને જ્ઞાનનો અભાવ માનો, જ્ઞાનથી કંઈ જુદું માનો, કે જ્ઞાનનું વિરોધી માનો. શું કહ્યું? અજ્ઞાનને કોઈને કોઈ સંબંધ જે છે તે જ્ઞાન જોડે છે જ. કેવી રીતે? કા એ જ્ઞાનનો અભાવ છે. અજ્ઞાન કેમ છે? કા એ જ્ઞાનનો અભાવ છે. કા એ શું છે? જ્ઞાનથી કંઈ જુદું છે, એટલે જે જેવું છે એનાથી કંઈક જુદું છે. કા એ કેવું છે? જ્ઞાનનું વિરોધી છે. હવે તમને સમજો, તમારું આત્મજ્ઞાન છે એ જ્ઞાનનું વિરોધી શું છે? દેહાત્મ બુદ્ધિ છે ને, માયા. માયા જે છે તે શું છે? તમને દેહાત્મમાં દેહને વિશે અહમપણું બતાવે છે ને. બરાબર છે? પછી એટલે દેહને તમે શું માનો છો? પોતાનો માનો છો. અને દેહને તમે દેહને વિશે તમે શું માનો છો? અહમ બુદ્ધિ માનો છો. અને દેહના સંબંધીને વિશે શું માનો છો? મમત્વ બુદ્ધિ માનો છો. બરાબર છે? હવે પહેલું જ્ઞાન પેલામાં કયું થયું? અજ્ઞાન. પહેલું કયું? વિપરીત. વિપરીત જ્ઞાનમાં શું આવે? દેહાત્મ બુદ્ધિ, એટલે દેહને પોતે પોતાનો માને. અને બીજું અન્યથા, તો અન્યથામાં પોતે સ્વતંત્ર છે એવું માને. કારણ કે સ્વતંત્ર તો કોણ છે? ખાલી ભગવાન છે. અને અન્યથામાં શું માને? એ પોતે પોતાને સ્વતંત્ર માને. કોની જેમ? હિરણ્યાક્ષ ને હિરણ્યકશુપીની જેમ, કે ભાઈ ભગવાન કોઈ નથી, આપણે જ ભગવાન, આપણે જ સ્વતંત્ર. તો હવે જ્ઞાનનું વિરોધી થયું ને, કારણ કે સ્વતંત્ર તો ભગવાન છે. હવે તમે સમજ્યા? એટલે જુદું આવી રીતે છે. હવે આને સમજવા માટે તમારે કંઈ પણ રીતે જ્ઞાન સાચું સમજવું પડે ને. પેલો કહે કે ભાઈ દેહને આત્મા માને, તો એ ખોટું છે. દેહ તો આત્મા નથી. એટલે એને શું કહેવું પડે? ભાઈ દેહથી જુદો આત્મા આખો જુદો આવે છે, સ્વરૂપ, સ્વભાવ, ગુણ બધું એનું જુદું છે. બરાબર છે? એટલે પહેલી વાત આ સાચી પડે.
બીજી વાત કહી કે ભાઈ તું આત્મા તો ખરો પણ તું સ્વતંત્ર સર્વતંત્ર તું જ છે કે જેનું આ દુનિયામાં બધું ધારેલું થાય છે. હવે જ્યાં સુધી એને ખબર નથી કે હું સ્વતંત્ર અને સર્વતંત્ર નથી, મારો કોઈ ઉપરી છે, ત્યાં સુધી એ વાત પણ એ માનવા તૈયાર નહીં હોતો. જગતમાં અત્યારે પણ એવા ઘણા લોકો છે, એ તો તમે ધારો એ થાય એવું કંઈ જ છે, તમે મહેનત કરવી પડે તો બધું જ થાય ભગત. હવે એનું થતું હોય અત્યારે કંઈક એનો સમય સારો ચાલતો એનું થતું હોય એટલે એની જાતને શું સમજવા માટે સ્વતંત્ર માને. સમજ્યા મારી વાત? પણ વાસ્તવિકતા એ વાત સાચી થોડી છે. પછી એ જ જ્યારે ઊંધો પડવા માંડે એટલે પછી એ પણ કોઈ મહારાજને શોધે, જ્યોતિષને શોધે, કોઈને શોધવા જાય. મારા પહેલાં કામ થઈ જતા હતા, હવે નહીં થતા. અનિલ અંબાણી જેવું સમજી ગયા. 2009માં અનિલ અંબાણી ભારતના ટોપ 5 જે ઉદ્યોગપતિ હતા એમાં હતો અને અત્યારે ટોપ 5 દેવાદારમાં છે. સમજી ગયા? એટલે કાબે લૂંટ્યો અર્જુન વહી તીર વહી વાણ. હવે આ બધી પરિસ્થિતિમાં જરૂર કોની છે? તો જ્ઞાનની જરૂર છે. समझा? आगे की बात कल इसी समय फिर से वापस आएंगे. रविवारे भगवा राखेला છે રાંદેર મંદિરમાં, એટલે સર્વે હરિભક્તોને વિનંતી રવિવારે સાંજે 5 વાગે રાંદેર મંદિરમાં પધારે. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધરમ